ભાઈ જે પણ વસ્તુ ફેસલો થાય બધું કોર્ટ ઉપર કરવાનું છે। અત્યારે અમારે જો ટાઈમ નથી, અત્યારે ટ્રેને ઊભા થઈ જાઓ, બહાર નીકળી જાઓ, અમારે જો મોડું થાય છે, ટાઈમ નહીં, તમે અત્યારે નીકળી જાઓ। હવે આવી ધમકી આલી એટલે અમે બહાર નીકળ્યા, બારે ઉભા રહ્યા તો બારે ઉભા રહ્યા તરત જ અમને એની લીપ હતી, લીપની જગ્યાએ અમે 3 જણા સાઈડ ઉપર ભરી, 2 જણા આવ્યા અને ડાયરેક્ટ એમ કીધું ભરત તારા આ ઓફિસની અંદર એકલાને આવવું હોય તો તું એકલો આવજે, તારા ફેમિલી લઈને જે મૂળ આ વસ્તુ આ ઢેડાના આ ચામડિયાના આ હલકાના આજ પછી મારી ઓફિસમાં કોઈ દાડો હવે તું લઈને ન આવીશ, આવું એને રજૂઆત। આવા શબ્દો કોણ બોલેલું? નરેશભાઈ અને રાજુભાઈ પોતે બિલ્ડર પોતે જાતે બોલેલા બંને। તમારું નામ શું છે અને તમે SC સેલની અંદર કઈ બાબતની ફરિયાદ કોના વિરુદ્ધમાં કરી છે? મારું નામ છે મુકેશભાઈ દેવજીભાઈ પરમાર ઉર્ફે મારું નામ જાફર છે। હું નડિયાદ રહું છું, અમદાવાદ દરજા 12 શાંતિગળી આંબેડકર રોડ। અને ફરિયાદ કરવાનું કારણ એવું છે કે નડિયાદની અંદર એક મારા મિત્ર છે ભરતભાઈ ગબાભાઈ બારૈયા, એ સબ એનો કોર્ટમાં કેસ ચાલે છે, સામાવાળા છે રાજુભાઈ જીવણભાઈ પટેલ અને નરેશભાઈ જીવણભાઈ પટેલ, આ બંને બિલ્ડરો છે પોતે, અને એ લોકોના સામે કેસો ચાલે છે। ભરતના કહેવાથી મને એ લોકોએ બોલાયેલો, બિલ્ડરોએ મને કહેલું રસ્તા વચ્ચે 10મા મહિનાની 10 થી 15 તારીખની અંદર મને રજૂઆત કરેલી, મને એમ કહેલું કે ભાઈ તું જાફર ભરતને લઈને તું આપણી 11મા મહિનાની 17 તારીખે મારી ઓફિસે તું આવજે ભરતને લઈને અને ભરતનો નિકાલ કરવાનો છે। મેં કોઈ વાંધો નહીં, એટલે હું ડાયરેક્ટ નડિયાદની મારા મિત્ર છે નટુભાઈ શંકરભાઈ તળપદા અને ભરતભાઈ ગભાઈ બારૈયા, એ બંનેને મેં જાણ કરી કે ભાઈ આપણે 11મા મહિનાની 17 તારીખે કોર્ટમાં રાજુભાઈ નરેશભાઈ આપણને બોલાવે છે એટલે એમની ઓફિસે જવાનું છે અને તમારી સમાધાનની મેટર માટે બોલાવે છે। તો આ બંને જણાને હું તૈયાર કરીને 11મા મહિનાની 17 તારીખે હું ડાયરેક્ટ આ બંનેને લઈ મારી એક્ટિવામાં બેહાડી અને હું એની નડિયાદ પેટલાદ રોડ ઉપર અને ત્યાં ચલક પોલીસ ચોકીની બાજુમાં 200 મીટર દૂર એનું કોમ્પ્લેક્સ અલંગ આવ્યું, કોમ્પ્લેક્સનું નામ અલંગ, એ અલંગ કોમ્પ્લેક્સ છે। બીજા મારે એની ઓફિસે લિફ્ટમાં અમે ગયા, ઉપર ગયા એટલે એ લોકો 11:45 વચ્ચે અમે ગયા એટલે પછી અમે રજૂઆત કરી, પૂછ્યું મેં એમના માણસોનો સ્ટાફવાળાને, મેં કહું શેઠ આવ્યા છે રાજુભાઈ નરેશભાઈ નગરના નહીં આવ્યા। પછી મેં મારા ફોનથી ફોન કર્યો નરેશભાઈને, મેં કહ્યું નરેશભાઈ ભરતભાઈને હું લઈને આવ્યો છું તો તમે ક્યાં છો? તો કે અત્યારે તમે નીકળી જાઓ, તમે 3 જણા આવ્યા હોય તો તમે અત્યારે જાઓ અને કાલે સવારે 11 વાગે આવી જજો। મેં કોઈ વાંધો નહીં। બીજા દાડે 18 તારીખે 11મા મહિનાની 18 તારીખે બીજા દિવસે હું જાતે આ બંને જણાને લઈને 11 તારીખે 11 વાગે હું પહોંચ્યો અને પહોંચીને મેં આ લોકો ઉભા રહ્યા એટલે 11:15 વાગે બંને ભાઈઓ લોકો ઉપર ઓફિસમાં આવ્યા અને અમે 3 જણા ઉપર હતા, એમની ઓફિસે સ્ટાફ બધા બેઠા હતા। 5 જણા અમને મુલાકાતની અંદર મેં રજૂઆત કરી કે ભાઈ નરેશભાઈ રાજુભાઈ તમે એમ કહેતા હતા અવરનવર જ્યાં ત્યાં મામલતદાર કોર્ટમાં જ્યાં ત્યાં આપણે ભેરા થતા તમે એમ કહેતા હતા કે ભાઈ ભરતભાઈ ગબાભાઈ બારૈયાને તું લઈને આવજે મારી ઓફિસે, બરાબર છે? આવા ઓફિસે લઈને આવ્યો, આ ભરત તમારો માણસ રહ્યો એટલે તમારે જે ખુલાસો કરવો એ કરી નાખો। પછી મારા માણસે ભરતે ખુલાસો કર્યો, રજૂઆત કરી એને કે ભાઈ હવે આપણું કઈ રીતે પતાવવાનું, કેમનું પતાવવાનું? તો કે ના પછી એ લોકો તો એવી રજૂઆત કરી કે ભાઈ જે પણ વસ્તુ ફેસલો થાય બધું કોર્ટ ઉપર કરવાનું છે। અત્યારે અમારે જો ટાઈમ નથી, અત્યારે ટ્રેને ઊભા થઈ જાઓ, બહાર નીકળી જાઓ, અમારે જો મોડું થાય છે, ટાઈમ નહીં, તમે અત્યારે નીકળી જાઓ। હવે આવી ધમકી આલી એટલે અમે બહાર નીકળ્યા, બારે ઉભા રહ્યા તો બારે ઉભા રહ્યા તરત જ અમને એની લીપ હતી, લીપની જગ્યાએ અમે 3 જણા સાઈડ ઉપર ભરી, 2 જણા આવ્યા અને ડાયરેક્ટ એમ કીધું ભરત તારા આ ઓફિસની અંદર એકલાને આવવું હોય તો તું એકલો આવજે, તારા ફેમિલી લઈને જે મૂળ આ વસ્તુ આ ઢેડાના આ ચામડિયાના આ હલકાના આજ પછી મારી ઓફિસમાં કોઈ દાડો હવે તું લઈને ન આવીશ, આવું એને રજૂઆત। આવા શબ્દો કોણ બોલેલું? નરેશભાઈ અને રાજુભાઈ પોતે બિલ્ડર પોતે જાતે બોલેલા। બંને વ્યક્તિઓ સાથે બોલેલા કે વારાફરતી બોલેલા? બે વારાફરતી બોલેલા, રાજુ બોલેલો નરેશે બોલેલો, બંને જણા વારાફરતી બોલેલા। ભરત જોડે રજૂઆત કરતા હતા, મેં સાંભળ્યું, મારા માણસે સાંભળ્યું, ભરતે સાંભળ્યું અને મને ઝાંચકો લાગ્યો, મને આઘાત લાગ્યો કે મને જાતિ વિશે વર્તન કર્યું એટલે મને આઘાત લાગ્યો એટલે અમે ગયા, અમે પોલીસ સ્ટેશને અમે 2 જણા લીપમાં ગયા પોલીસ સ્ટેશને ગયા હતા તમે? પછી અમે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનની અંદર ગયા એટલે પોલીસ સ્ટેશનની અંદર ગયા એટલે મેં પીએસઓને મળ્યો, પીએસઓ જોડે રજૂઆત કરી ભાઈ અમે એટ્રોસિટી ગુનો દાખલ કરવા આવ્યા છે। પીએસએ એમ કહ્યું, સાહેબને પીઆઈને ચિઠ્ઠી મોકલી અને પછી ચિઠ્ઠી મોકલી એટલે પીઆઈ ડાયરેક્ટ રાઇટરને કહ્યું કે ભાઈ આ તપાસ કર્યો, સાચી ખોટી શું છે તપાસ કરીને આવ્યા, જાણ કરી તો એ લોકો રિટર્ન પાછા આવ્યા તો પેલો બે બિલ્ડરો તે આવ્યા હતા ઓફિસની અંદર, એ લોકો રાકેશ બોલાઈને આવેલો 2 બિલ્ડરને અને પેલું વિડીયો અમારો જે 5 જણા હતા એ બધું સાહેબને બતાવ્યું અને પછી મેં એ લોકોને પૂછ્યું મેં કે બિલ્ડરને કોને બોલ્યા? તો રાકેશભાઈ બોલ્યા કે મેં બોલાયા છે। તો મેં કેવું ટકા મેં કહું મારે FR પાડવાની છે, એટ્રોસિટી કરવાની છે, આ બેને રવાના કરી દો, મારા કહેવાની રાકેશભાઈ રવાના કરી દીધા। પછી અંદર રાકેશ સાહેબે કીધું ભાઈ ઓલા કીધું કે હા, પછી મને સાહેબે 20 મિનિટ પછી મને બોલાવેલો અંદર, મને કે અંદર મુકેશ પરમારને બોલાવો, અમને 3 જણાને બોલાવ્યો તો મારા સાહેબ જોડે 15-20 મિનિટ ચર્ચા થઈ એટલે સાહેબે મને કયા સાહેબ જોડે તમારી ચર્ચા થઈ? નડિયાદ
નડિયાદ પશ્ચિમ વિસ્તારના ચૌધરી સાહેબ પીઆઈ પોતે એની જોડે મારે રજૂઆત થઈ તો મેં એમ કહ્યું કે સાહેબ એક બિલ્ડરે બે બિલ્ડરે અમારી પર એટ્રોસિટી ગુનો દાખલ કરવાની છે, ફરિયાદ લેવાની છે, મારી ફરિયાદ મારે કરવા આવ્યો છો એટલે તમે મોબાઈલ નંબર અને એડ્રેસ લખાવી દો, અમે ફોન કરી પછી તમારે આવવાનું આટલું કહ્યું. એટલે મેં કીધું ભાઈજી અમે ઊભા થઈ 3 જણા નીકળી ગયા અમે અમારા કામમાં. 24 કલાક અમે રાહ જોતા પછી અમે બીજા દિવસે મેં મારા વકીલને મળીને ચર્ચા કરીને કાગળે લખાણ પેટી ડ્રાફ્ટિંગ કરીને ડાયરેક્ટ પછી મેં ડાયરેક્ટ બે ટપાલમાં મોકલી એમને. એક ટપાલમાં મોકલી પશ્ચિમ પોલીસ સ્ટેશનની અંદર રજિસ્ટર, ઓસીમાં સહી કરી, એસટીએસસી સેલમાં ગયો, સમાજ કલ્યાણ અધિકારીમાં ઓસીમાં સહી સિક્કો કર્યો, ડીએસપી સાહેબની અંદર ઓસીમાં સહી સિક્કો કર્યો, બાજપે છે એમને ઓસીમાં સહી સિક્કો કર્યો, 4 જગ્યાએ ઓસીમાં સહી સિક્કા કર્યા. પછી મેં 10-12 દાડા રાહ જોઈ તો પાછું મારે બીજી વાર મારો કોઈ જવાબ ન આવ્યો. મેં પાછી અરજી કરી, 2 જગ્યાએ ગાંધીનગર મોકલી, 2 અમદાવાદ મોકલી, પછી પાછો મેં 12 દાડા પછી પાછી બીજી અરજી વાર, બીજા ટોટલ 28 દાડા થયા તો કોઈ મારો જવાબ ન આવ્યો. પછી અરજીના આધારે મને ગુપ્તા સાહેબનો ફોન એક આવેલો, મને ચોકીએ બોલાવ્યો અમને 3 જણાને કે તમારી એફઆર આલી છે એમ કરીને 3ના નિવેદનો લીધા અને કે હવે તમે કાલે આવજો અને પછી અમે તમારી એફઆર પાડશું, ફોન કરી પછી આવજો. પછી એનો ફોન ન આવ્યો એટલે બીજા 5 દાડા જેવા ટોટલ 29 દાડા પછી અમને ન્યાય ન મળ્યો એટલે અમને તાત્કાલિક લાગ્યું કે ભાઈ હવે કોર્ટમાં જવું પડશે. એટલે હું કોર્ટના પગથિયા ચડ્યો અને કોર્ટમાં ગયો અને કોર્ટમાં મને ન્યાય 100% મળવાનો, 110% મને કોર્ટ પર ભરોસો છે. કોર્ટે તાત્કાલિક મારો મેં કેસ દાખલ કર્યો, કોર્ટે નંબર પાડી દીધો, નંબર પાડ્યા પછી મારા તારીખ આલી, તારીખે મારું નિવેદન કોર્ટે લીધું. આ તારીખ પહેલા તમારી ફરિયાદ SC સેલે નોંધી કે કેમ? હા નોંધી કાલે રાત્રે. એની અંદર આરોપીઓમાં કોના નામ છે? રાજુભાઈ જીવણભાઈ પટેલ બિલ્ડર અને નરેશભાઈ જીવણભાઈ પટેલ એ બિલ્ડર, બંને ભાઈઓ છે. આ ફરિયાદના અનુસંધાને તમારા નિવેદન લેવામાં આવ્યા છે? નિવેદન લેવામાં અત્યારે કાલે નિવેદન લઈને મારી એફઆર પાડીને મને આપી દીધી. કાલે સાંજે 8 વાગે મને એફઆર આલી. તો મતલબ કે તમારી લાંબી લડતની બાદ હા. તમને FIR અંગેનો ન્યાય મળેલો છે? હા ન્યાય મળેલો છે. હવે તમારી અપેક્ષા શું છે? અપેક્ષા એવું છે કે એ બંને આરોપીને ધરપકડ કરીને એ લોકોને કસ્ટડી લોકઅપમાં મૂકી જેલમાં મૂકી દેવાના અને જ્યાં લગી કેસનો ચુકાદો નિકાલના નાશ ન થાય ત્યાં લગી કોર્ટ કસ્ટડીમાં 2 પાસપોર્ટ એ લોકો લંડન અમેરિકા જાય છે અવારનવાર એટલે પાસપોર્ટ કોર્ટ કસ્ટડીમાં મુકાવાના છે. અને બસ આ અમારું ન્યાય છે અને મને કોર્ટ ઉપર પૂરો ભરોસો છે, કોર્ટ ઉપર વિશ્વાસ છે, કોર્ટ મને ન્યાય 100% આલવાની છે આ ખાતરી. અને બીજું બિલ્ડરો એટલા માથા ભારે છે, બિલ્ડરો અવારનવાર હાલતા ચાલતા મને એમ કહે છે તારા ટાંટિયા તોડી નાખી, ટાંટિયા ભંગાઈ નાખી, તને મરવી નાખીશ, આવું અવારનવાર મને. આ જે બંને બિલ્ડરો છે હા. એ હાલમાં નડિયાદમાં કયા વિસ્તારમાં રહી રહ્યા છે? નડિયાદ વૈશાલી ટોકીની પાછળની સાઈડમાં જનતા બંગલો, અજંટા પાર્ક બંગલો, એ બંગલે રહેશે પોતે બંને ભાઈઓ અજંટા પાર્ક. ખરેખર હા. જે આ જમીનનો વિવાદ હતો હા. અને એ વિવાદના કારણે તમને મળવા બોલાયેલા, હા, મળવા. તો આ જમીન ક્યાં આવેલી છે અને કઈ બાબતનો વિવાદ હતો? નડિયાદ SRPની સામે ધમલક્ષ્મી શુભલક્ષ્મી સોસાયટી એ લોકોએ જ બનાવી. GR કાકાએ મરી ગયા 2023માં ઓફ થઈ ગયા. એને ગબા કાકા જોડે છેતરપિંડી ધંધો કર્યો, ગબાભાઈ રજીભાઈ બારૈયા જોડે છેતરપિંડીનો ધંધો કરી અને મકાનો 110 મકાન એને બનાવી દીધા. તમારું આખું નામ શું છે? ભરતભાઈ ગવાભાઈ બારૈયા. તો આ જે ગબાભાઈ બારિયા હતા એમનું અવસાન ક્યારે થયું હતું? 1996માં. ગબાભાઈ બારિયા દ્વારા ધનલક્ષ્મી કોઓપરેટિવ સોસાયટીના પ્રોપરાઇટરો જોડે કોઈ પણ પ્રકારનો દસ્તાવેજ કરવામાં આવેલો ખરો? સાહેબ આમાં એવું છે કે હું તો ગરીબ ખેડૂતનો દીકરો છું અને ન્યાય મેળવવા માટે મેં સ્પેશિયલ 36/14 દાવો દાખલ કરેલ છે મારી જાનમાં આવ્યા પછી. અને જે કંઈ આ બધા વિવાદો થઈ રહ્યા છે એ આ જીવનભાઈ આર પટેલ જે મારા ફાધર ગબાભાઈ રેજીભાઈ બારૈયા અને ખોટા ફ્રોડ અને ચીટિંગથી અને છેતરપિંડી કરીને આ જે તે વખતે સરકારી કચેરીઓમાં લઈ જઈને અને એમની ખોટી સહીઓ લઈને આ જમીન એમને પડાવી લીધેલી. અને કોણ હતા ત્યાં જમીન પડાવનાર વ્યક્તિઓ? કોણ હતા? જીવનભાઈ આર પટેલ. આખું નામ શું તેમનું? જીવનભાઈ રેવાભાઈ પટેલ. હાલમાં આ જમીન બાબતનો તમારો જે કેસ ચાલે છે કોની સામે ચાલે છે? અત્યારે કેસ ચાલે છે જીવનભાઈ આર પટેલ સામે અને ધનલક્ષ્મી શુભલક્ષ્મી ચેરમેન સેક્રેટરી જે આ ખોટા દસ્તાવેજો બનાવીને ફ્રોડ અને ચીટિંગ કરીને એમના નામે આ બધું કરેલું છે. આ બાબતનો કેસ તમે કોઈ જગ્યાએ દાખલ કરેલો છે? હા, નડિયાદ સેશન કોર્ટમાં સ્પેશિયલ મુકદ્દમો નંબર 36/214થી હું આ કેસ ચાલુ હાલમાં લડું છું. તમારા મિત્ર જાફરભાઈ
હા. ને તમારી હાજરીમાં કઈ જગ્યાએ ધમકી આપવામાં આવેલી, કઈ જગ્યાએ જાતિ વિષયક શબ્દો બોલાવવામાં આવેલા? હવે આની અંદર એવું છે સાહેબ કે ભાઈ અવારનવાર જાફરભાઈને આ લોકો મળતા હતા, અમને પણ મળતા હતા ક્વાટની અંદર, પણ જાફરભાઈને એવું કીધેલું કે ભાઈ તું આ કેસમાંથી હટી જા અને તું આ ભરતને લઈને ઓફિસે આવજે એટલે આનો નિકાલ કરી દઈશું. અને જ્યારે મને લઈને ગયા અમારા મિત્ર નટુભાઈ શંકરભાઈ તળપડા અને મુકેશભાઈ દેવજીભાઈ પરમાર ઉર્ફે જાફરભાઈ, અને અમે ત્રણે ગયા અને વાતચીત કરી કે ભાઈ આ કેસ વિશે જે કંઈ માહિતી છે એ તમે હવે વાતચીત કરી લો, આવું મુકેશભાઈએ કહ્યું. તો અમે વાતચીત કરી તો એ કહે છે અમારી જો ટાઈમ છે નહીં અને જે કરે એ બધું કોર્ટમાં થશે. અને ત્યારબાદ એ 10 મિનિટમાં વાતચીત કરીને અમે બહાર નીકળ્યા તો ત્યાં ગાડી લિફ્ટ આગળ નરેશભાઈ અને રાજુભાઈ બંને ભાઈઓએ મને એવું કીધેલું કે ભાઈ તારે આવવું હોય તો આવજે આ ઓફિસે અને તારા ફેમિલીમાંથી કોઈને લેતા આવજે, પણ આ ઢેડા ચામડિયાને તું લઈને આ જગ્યાએ હવે આવતો નહીં, ત્યાં કે આના ટાંટિયા ભાગી નાખવામાં આવશે. આવું કઈ તારીખે અને કેટલા વાગે બનેલું? આ 18/11/2025ના રોજ 11:30 વાગે ઝલક પોલીસ સ્ટેશનની બાજુમાં જે એમની ઓફિસ છે અલંગ, ત્યાં ગાડી આ બનાવ બનેલો લિફ્ટ આગળ. કેટલા વાગ્યાનો સમય હશે? 11 થી 11:30 વચ્ચે.